તમે તમારો વિડીયો જાતે બનાવી શકો। આજે કદાચ જે પશુપાલકો જે પીડા જે વ્યથા જે અનુભવી રહ્યા છે એ આપણા બાળકોમાંથી ઘણા બધા લોકો રજૂ કરી શકતા હશે। મેં ઘણા બધા આપણા બાળકોને એવા જોયા છે કે ખૂબ સારું બોલે છે। એક નાની દીકરી છે આ વિસ્તારની એક નાની એવી દીકરી જે છે કદાચ 10 વર્ષની છે પણ ખૂબ સુંદર એનું વક્તવ્ય છે, ખૂબ સુંદર રીતે એને સારું બોલતા આવડે છે। તો આપણે કદાચ એ દીકરી જો સારું બોલે 1.5 મિનિટનો 2 મિનિટનો વિડીયો બનાવી અને આપણે આપણા સ્ટેટસમાં કેમ ન રાખીએ, જેથી કરીને બધાને ખબર પડે કે શું ચાલે છે। એટલે સૌથી વધારે તાકાતવર સાધન એ અત્યારે સોશિયલ મીડિયા છે। એ સોશિયલ મીડિયાનો બને એટલો વધારેમાં વધારે ઉપયોગ કરો અને જ્યારે કોઈ વોટ લેવા આવે ત્યારે આપણા ગામની જે દૂધ મંડળી છે એ પેલા દૂધ મંડળી પાસે લઈ જવાના। કોઈ પણ વોટ લેવા આવે ને એમાં ખાસ કરીને ભાજપ વાળા આવે ને વોટ લેવા કે ઉભા રહ્યો સાહેબ તમારી તો જરૂર હતી, એને ના નહીં પડવાની, આવો આવો દૂધ મંડળીએ લઈ જવાના। પણ દૂધ મંડળીએ તમારે બેનર માર્યું હોય છે કે મજૂરમાં દૂધ નહીં તો ભાજપને મત નહીં। સાહેબ વાંચતા આવડે? આ વાંચો છે શું લખ્યું છે કે વાદ નહીં વિવાદ નહીં મજૂર સિવાય વાત નહીં। જો મજૂરમાં તમે દૂધ અપાવી શકતા હોય તો બીજી આગળની વાત કરીએ, બાકી સાહેબ તમે રજા લઈ શકો છો। આવું કહી દેવાનું, પ્રેમથી કહી દેવાનું ને। કોઈ પણ ભાજપનો કાર્યકર્તા આવે સીધા જ આપણા દૂધની ડેરી ઉભા રહ્યો, ભાજપમાંથી એવા હાલો દૂધની ડેરી અહીંયા જ બેનર વચાવવાનું કે સાહેબ આ વાંચતા આવડે છે તો કે હા શું લખ્યું છે તો કે વાત નહીં વિવાદ નહીં મજૂર એની પાસે વચાવડાવવાનું, આપણે નહીં વાંચવાનું।